મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો આજે છે ને આપણે કંઈક અલગ પ્રકારનો દાખલો કરવાનો છે. જો કે પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ તમને સમજ પડી ગઈ છે. આપણે છેલ્લામાં એ સમીકરણને પાછું સમજીને સરખાવીને દાખલો સોલ્વ કરેલો છે, બરાબર? તો આજે આપણે આ દાખલામાં કંઈક અલગ રીતનું છે, બરાબર? તો આ દાખલાને આપણે સોલ્વ કરીએ, બરાબર? અને વાત નંબર 2 કે કંઈક 25 તારીખથી તમારી ફાઇનલ એક્ઝામ છે સ્કૂલની, આપણે એવી સ્કૂલ ચીખલીની, બરાબર ને? ઓકે, તો 20 તારીખ સુધીમાં કે મેક્સિમમ 20 તારીખ સુધીમાં, થોડું મારે 12માનું પણ ચલાવવાનું હોય. ઓકે, તો મેક્સિમમ 20 તારીખ સુધીમાં હું તમને આ ચેપ્ટર જે છે મારું તે તમને પૂર્ણ કરી આપીશ, બરાબર? બહુ ઘણું નથી બાકી, ને પૂછાશે તો આટલામાંથી જ પૂછાશે. ઓકે, તો આશા રાખું કે તમે જોતા હોય સ્કૂલમાં તો તમને આ ચેપ્ટરો નથી ચલાવી આપવાના, બરાબર? ઓકે, તો આ દાખલો સમજો, મસ્ત મજાનો દાખલો છે. ઓકે, તો પ્રગામી હાર્મોનિક તરંગનું તમને આ સૂત્ર આપેલું છે, કંઈક અલગ આપેલું છે, સેન્ટીમીટરમાં છે એ તો છે. ઓકે, પણ 2 પછી cos પછી આ 2π બહાર છે ને પછી આખું કૌંસ છે. તો આપણે શું કરીશું? પહેલા આપણે શું કરીશું કે આપણે જે પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ લખીએ, બરાબર? તો એમાં આ 2π ને બધા સાથે આપણે ગુણીને જ લખીએ. ઓકે, તો y બરાબર 2 પછી cos પછી 2π into 10 t તો આવવાનો છે, એટલે આ 2π into 10 એટલે 20π થશે. ઓકે, એટલે 20π t. 2π ને 10 સાથે ગુણ્યા 2 ગુણ્યા 10 20π, 20π t થઈ ગયું, ઓછા. ઓકે, હવે 2π ને અહીંયા 0.008x સાથે ગુણીશ. ઓકે, તો πx તો આવવાનું જ છે, π અને x તો આવવાનું જ છે, ને 2 ગુણ્યા 0.008 કરો તો 0.016 થશે, બરાબર? ઓકે, અને વત્તા 2π ગુણ્યા 0.35 કરો તમે, તો 2π ગુણ્યા π ને એમ જ રાખો, તો 0.35 દુ 0.70 એટલે 0.70 પાઈ થવાનું છેલ્લું. ઓકે, ને આ જે છે તે બધું સેન્ટીમીટરમાં છે. ઓકે, હવે જો આપણે આને સરખાવીએ આપણા પ્રગામી તરંગ સાથે, બરાબર? તો આ કંપ વિસ્તાર કહેવાય, cos વિધેય છે, ફરક કઈ પડતો નથી, બરાબર? એટલે આ કંપ વિસ્તાર છે. પછી આ ઓમેગા છે, આ ઓમેગા t, તો આ ઓમેગા છે. પછી ઓછા આ kx વાળું ટર્મ છે એટલે k ની જગ્યાએ આવશે, અને આ પ્રારંભિક આ 0.70 પાઈ છે સેન્ટીમીટરમાં, બરાબર? તો આપણે અહીંયાથી બધાને સરખાવીએ નહીં, અહીં ખાલી તરંગ સદિશ k ની વેલ્યુ કેટલી નીકળે ને તે જ જોઈ લઈએ. એટલે અહીં તરંગ સદિશ, એ તરંગ સદિશ kx વાળું એટલે x સાથે જે ગુણાયેલું હોય તે k કહેવાય. તો k બરાબર કેટલા મળશે આપણને? તો k બરાબર kx, તો આ k ની જગ્યાએ આવ્યું આ છે, બરાબર? કેટલું છે? 0.016 પાઈ, બરાબર? એ આપણો તરંગ સદિશ કહેવાય. તો 0.016 પાઈ આટલું થવાનું, બરાબર? ને આટલા પાઈ ને 2π બાય આનું સૂત્ર આવે 2π બાય લેમ્બડા, એટલે 2π એટલે રેડિયન ને લેમ્બડા એટલે અંતર, પણ અહીંયા સેન્ટીમીટરમાં આવશે. બોલો, સમજ પડી કે આવ્યું? બરાબર? ઓકે, અને સેન્ટીમીટરનું મીટરમાં કરવાનું હોય તો સેન્ટીમીટરનું મીટરમાં કરવાનું હોય તો 10 ની -2
10 ની -2 તો છેદમાં આવશે, છેદમાં. ઓકે, તો 10 ની -2 ઉપર જાય તો +2 એટલે આની સાથે 100 ગુણી દઈએ ને. ઓકે, તો એ કેટલા થાય? 1.6 થશે. તો 1.100 ગુણી કાઢ્યા એટલે 1.6 રેડિયન પર મીટર થશે આપણું. બોલો, સમજ પડી? સેન્ટીમીટર નું મીટરમાં 10 ની -2, 10 ની -2 છેદમાં ઉપર લખીએ તો આપણું 10 ની +2 થાય. એટલે આની સાથે 100 ગુણી મૂક્યા એટલે 1.6 રેડિયન પર મીટર થઈ ગયું આપણું. ઓકે, તો આ આટલી વેલ્યુ છે તો અહીંયાથી આપણે લેમ્બડા શોધી કાઢીએ. લેમ્બડા. ઓકે, એટલે હવે આ k બરાબર 2π/λ. ઓકે, તો લેમ્બડા બરાબર 2π/k. ચાલો, તો વેલ્યુ મૂકીએ તો 2π, વેલ્યુ 2π, પાઈ ને એમ જ રાખો, ના છેદમાં k ની વેલ્યુ 1.6π. બરાબર, તો જો અહીંયાથી પાઈ ઉડી જશે. ઓકે, તો 2/1.6 એ લેમ્બડા તરંગ લંબાઈનો જવાબ આવશે. બરાબર, તો 2/1.6 જો આપણે કરીએ તો 2/1.6 કરીએ તો આપણને મળવાના છે 1.25 મીટર મળ્યું આપણને. તો આ શું મળ્યું આપણને? તરંગ લંબાઈ. ને આપણને ખબર કે આટલું અંતર હોય તો એક દોલન પૂરું થાય એમ. તો એમાં કળા ખૂણો 0, π/2, π, 3π/2, 2π. એમાં કળા એટલે ખૂણો 2π જેટલો બને. બરાબર, તો લેમ્બડા જેટલા અંતર માટે કળા 2π જેટલી હોય. તો જોઈ લો સવાલ શું છે. આપણને જુદા જુદા અંતરે કળા શોધવાની છે. બોલો કયા કયા અંતર માટે? 4 મીટર અંતર માટે, 0.5 મીટર અંતર માટે, λ/2 અને 3λ/4. આટલા માટે તમારે શું શોધવાનું છે? કળા તફાવત શોધવાનો છે. ઓકે, તો પહેલો સવાલ x બરાબર 4 મીટર માટે આપણે કળા તફાવત શોધીશું. પહેલું સમજ પડી તો આ બધા આવડી જવાના છે. ઓકે, તો આપણને ખબર કે 1.25 મીટર અંતર હોય. બરાબર, તો ત્યારે કળા ડેલ્ટા એ 2π જેટલી આવે. બરાબર, એટલે એ અહીંયા આપણે કરી. એટલે હવે x બરાબર લેમ્બડા જેટલું અંતર હોય તો એના માટે કળા ડેલ્ટા એ 2π રેડિયન હોય. ભણેલા છે આપણે પહેલા લેક્ચરમાં. બરાબર, તો અહીંયા x બરાબર કેટલા અંતર માટે? 4 મીટર અંતર માટે. એટલે x બરાબર 4 મીટર અંતર હોય. બરાબર, તો ત્યારે કળા ડેલ્ટા કેટલી? તો બોલો આ કેવી રીતે શોધાય ડેલ્ટા? તો બોલો ડેલ્ટા બરાબર શું કરશું? આને ઉલટું કરશું એટલે 4/λ ઇન્ટુ 2π. 4/λ ઇન્ટુ 2π. ચાલો બધાની વેલ્યુ મૂકીએ તો 4. લેમ્બડાની વેલ્યુ 1.25. બરાબર, અને 2 ગુણ્યા 3.14 એટલે આપણે ચોપડી પ્રમાણે કરીએ તો પાઈમાં જ જવાબ લાવવાનો છે. બરાબર, તો બોલો ડેલ્ટા બરાબર કેટલા પાઈ રેડિયન આવશે? તો એ આપણો જવાબ થશે. ઓકે, તો 4 દુ 8, 8/1.25 કરીએ તો 8/1.25 કરીએ તો આપણો જવાબ આવશે 6.4. એટલે આ કેટલાનો કળા તફાવત આવવાનો? આટલા અંતર માટે 6.4 પાઈ રેડિયન જેટલો. ના કેવી રીતના કહ્યું? તો તરંગ લંબાઈ આપણે શોધી કાઢેલી છે. તરંગ લંબાઈ જેટલા અંતરે કળા 2π હોય તો આટલા અંતરે કળા કેટલી? બરાબર, જો આ સેમ વસ્તુ આપણે અહીંયા કરી. હવે આટલા અંતર માટે આપણે કળા શોધવાની છે. બરાબર, ઓકે, તો બોલો કેવી રીતને શોધીશું?
કેવી રીતના શોધીશું? બોલો, કેવી રીતના શોધીશું? તો પાછું તો x બરાબર લેમ્ડા અંતર હોય, બોલો, તો ત્યારે કળા ડેલ્ટા એ આપણી 2π રેડિયન જેટલું હોય. તો હવે અંતર x બરાબર કેટલું લેવાનું કીધું? 0.5 મીટર લેવાનું કીધું. ઓકે, તો આટલા અંતરે કળા કેટલી? તો કળા તફાવત ડેલ્ટા શોધવાનો છે. બોલો, તો ડેલ્ટા પાછું કેવી રીતે શોધાશે? આને ઉલટું કરવાનું, એટલે 0.5 ભાગ્યા લેમ્ડા ઇન્ટુ 2π. 0.5 ભાગ્યા લેમ્ડાની વેલ્યુ મીટરમાં 1.25 બરાબર ઇન્ટુ 2π. પાઈમાં જવાબ લાવીશું એટલે અહીંયા પાઈ રેડિયનમાં જવાબ આવશે કળા ડેલ્ટા. બરાબર, ચાલો જોઈ લઈએ કેટલી આવશે. 0.5 ગુણ્યા 2 કરો, 0.5 ગુણ્યા 2 કરો તો 1 ને 1 ભાગ્યા 1.25, 1 ભાગ્યા 1.25 તો એ થશે આપણી 0.8. એટલે આ જવાબ અહીંયા આપણો કેટલા આવવાનો? 0.8 પાઈ આવવાનો. બોલો, સમજ પડી? ઓકે, ચાલો એવી જ રીતે અહીંયા x બરાબર હવે લેમ્ડા બાય 2 માટે તો પાછું x બરાબર લેમ્ડા અંતર હોય ત્યારે આપણી કળા ડેલ્ટા તે આપણી 2π રેડિયન જેટલી હોય. બરાબર, તો અહીંયા x બરાબર કેટલા માટે? તો ભાઈ લેમ્ડા બાય 2 એના માટે આપણે કળા ડેલ્ટા શોધવાની છે. બોલો, તો કેવી રીતે શોધીશું? ડેલ્ટા બરાબર કેવી રીતે શોધીશું? આના છેદમાં આવ્યા એટલે લેમ્ડા બાય 2 ના છેદમાં લેમ્ડા. હવે લેમ્ડા તો બેઠો ઉડી જવાનો. ઓકે, ગુણ્યા 2π. ઓકે, તો આ ડેલ્ટાનો જવાબ અમુક પાઈ રેડિયનમાં આવશે. બોલો, કેટલા આવશે? તો લેમ્ડા તો અહીંયા કેન્સલ થઈ જશે. ઓકે, અને 2 છેદમાં આવશે તો આ 2 અને આ પણ 2 કેન્સલ થઈ જશે. બરાબર, તો બોલો આપણો જવાબ જે આવ્યો તે 2 અને 2 પણ કેન્સલ થઈ જાય તો પાઈ રેડિયન જેટલા આવશે. સમજ પડે છે ને? એકની એક મેથડ વારાફરતી કરતા છે. બરાબર, ખાલી લેમ્ડા એને શોધતા આવડવું જોઈએ આ kx ઉપરથી. ઓકે, અને છેલ્લું આટલા અંતર માટે કળા શોધવાની છે તો પાછું x બરાબર લેમ્ડા જેટલું અંતર હોય ત્યારે કળા એ ડેલ્ટા 2π રેડિયન હોય. ઓકે, તો અહીંયા x બરાબર કેટલા માટે? તો ભાઈ 3 લેમ્ડા બાય 4 એના માટે આપણે કળા શોધવાની છે ડેલ્ટા. બરાબર, તો બોલો ડેલ્ટા કેવી રીતે શોધાશે? તો કળા ડેલ્ટા બરાબર આને ઉલટું કરવાનું એટલે 3 લેમ્ડા બાય 4 ના છેદમાં લેમ્ડા. ઓકે, ને ગુણ્યા કેટલા કરવાના? 2π. બરાબર, પાછું કેન્સલમાં તો શું થશે? લેમ્ડા કેન્સલ થશે. બરાબર, તો ડેલ્ટા બરાબર 3 દુ 6π ભાગ્યા 4 6π બાય 4. ઓકે, એટલે ડેલ્ટા બરાબર 3 દુ 6 ને તો આ કેટલું થશે? 3π બાય 2 આટલા રેડિયન. બોલો, સમજ પડી કે આમાં કઈ અલગ દાખલો છે કે નહીં? કળા ખૂણો શોધવાનો. આપણને ખબર લેમ્ડા જેટલું અંતર હોય ત્યારે કળા 2π જેટલી હોય. તો આ જુદા જુદા 4 અંતરો માટે આપણે સેમ પેટર્ન થી કર્યું. બસ ખાલી શીખવાનું શું હતું કે આ 2π બધા સાથે ગુણી દીધા એટલે kx તમને દેખાયું કે ત્યાંથી k ની વેલ્યુને આપણે મીટરમાં લીધી. ત્યાંથી k બરાબર 2π બાય લેમ્ડા પરથી લેમ્ડા શોધી કાઢ્યું. તો આ લેમ્ડાની વેલ્યુ જો અહીંયા 2 જગ્યાએ કામ લાગી. બાકી 2 તો ડાયરેક્ટ જ લેમ્ડા કેન્સલ થઈ ગયેલું છે. બોલો, સમજ પડશે? પાક્કું? જો સમજ પડેલી હોય તો 4 સવાલ છે તો આ દાખલાને પછી આપણે
3 માર્કની જગ્યાએ કેટલા માર્ક્સ માટે લઈ લઈએ? 4 માર્ક્સ માટે લઈ લઈએ. ક્લિયર? આવડશે તમને? બહુ બધું ચેપ્ટર નથી બાકી, આપણે ધીમે ધીમે પતી જશે. હવે જેટલું પણ બાકી છે તે બધું ઈઝી છે. થશે ને કામ આટલું? તો આટલું કામ તમે જાતે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.